જય ભવાની સોળાહામાં કરીએ છીએ. એમાં રાણાજી આવીને મારા પાસે બેસી ગયા છે સોળાહામાં કરવા. શું કરો રાણાજી? સોળા બોલું ભાઈ. હે? સોળા ઓર્ગોનિક. હા. પટના છે હો. એવું છે? હા. તમને મને બે વેલા છે તે શાક થઈ રહી. મને મારા કામમાં હાથ બટાવવાની મજા આવે. ઓ એમાં હું ને એમાં હે ને શરમ ખાવું આપણે બરાબર તે કામ કરવા લાગવું જરૂરી છે પેલા મને. એવું છે? હા. કેટલા મસ્ત દાણા નીકળ્યા. બે વેલા હતા તોડી દીધી. તડકો બડકો કેવો પડે તમારા દેહમાં? 45-46 ડિગ્રી. હે? હા. હા. ને 5 વાગી જાય ને હા. એ પછી પવન ધોમ ઉડે. એવું છે? હા. પલાળી દીધું એટલે ખેતર એટલે ધૂળ નથી ઉડતી. હા. નકર ધૂળ બહુ ઉડે પેલામાં. ડમરી છૂટે એમ. હા. ને કેળે જઈએ બધાય રોડે તો ચશ્મા પહેરજો કેમ કે ધૂળ બહુ ઉડે છે એટલે કેમ કે આખું ને કંઈ કચરો બચરો ન પડે એમ. 10 દીનું કીધેલું હતું કે 10 દી સુધી તડકો પડશે એમ. એ મારા બાપ જાણે કેટલા દીનું કીધું એ. આપણે તો શું છે અહીંયા જેવો તડકો પડે એવો અમે તમને કહીએ. બહુ પડે એમ. ઘેર રહેજો તડકાને ક્યાંય રખડતા નહીં. બપોરી વેળા તો તમારે જાણે એમ થાય કે આહા માંડવી હેકી. માંડવી હેકી. શેણા નહીં. શેણ્યા નહીં. આવું છે ને પાણીમાં જ પીડ્યા રહીએ એમ થાય આપણને બપોરી વેળા. કેમ કે હું અમારે કેનાલ બાજુમાં હાલે તો બપોરે એમાં પડી જાઉં પીડ્યો રહું 2 કલાક મજા આવે. તમને એમ લાગે હું સ્વિમિંગ પુલમાં છું એમ? વિડીયો નાખવો છે પણ નાખવા દેતા નથી સ્વિમિંગ પુલનો. અમારે કેનાલ આવે એટલે અત્યારે તો જો ધોમ જાય. અમારે શીતલ મીણ ખાય છે ત્યારે ને જો પવન આલે. અમારી નારિયેળી જો અમે પોર સોંપીથી અત્યારે એવડી એ થઈ ગઈ પોર. અમારે પોર 2 વર્ષ જાય પછી અમારે ચાલુ થઈ જાય ત્રોપા. કંઈ ઘટે જ નહીં એવા. શું કેવું રાણાજી? હા એમાં કંઈ ઘટે જ નહીં ભલામણા. આવું છે. જો અમારી મેડમ આવી ગયા. સીધા પેલા હા તમે સોટા ફોલો. સોટા નહીં સોળા સોળા સોટા. સોટા. હા સોળા ફોલો સોળા. સોટા. હા. મદદ કરજો બધાય ભાઈઓ બહેનોની. હળી મળી મજા કરવી તો જિંદગીમાં સારું છે. આવા તડકા પડે કંઈ હાર્ટ એટેક આવી જાય નક્કી થોડું છે. ઘડક દેખીને